મારું નામ મનીષા છે. હું એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતી હતી. ત્યાં એક અમીર છોકરાની નજર મારા પર પડી. તે રેસ્ટોરન્ટમાં આવતો રહેતો હતો, પણ તેને ફરિયાદ કરી અને મને રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકી. હું કામની શોધમાં ભટકતી હતી, પરંતુ તેણે મને તેની જ હોટલમાં કામ આપ્યું. પણ રાત્રે જ્યારે હું રૂમમાં સૂતી હતી ત્યારે તે અંદર આવ્યો અને પછી મારી સાથે. હું 8 નંબરના ટેબલ પર ઓર્ડર સર્વ કરતી હતી જ્યારે મેનેજરે મને તેની પાસે બોલાવી અને કહેવા લાગ્યો, આજે એક ટેબલ પહેલેથી જ બુક છે. ત્યાં ખાસ મહેમાન આવી રહ્યા છે. તમે સારી રીતે તૈયાર થઈ જાઓ. હું આશ્ચર્યથી મેનેજર સામે જોવા લાગી, કારણ કે હું છેલ્લા 1 વર્ષથી અહીં કામ કરતી હતી. પરંતુ આજ સુધી મેનેજરે ક્યારેય મને તૈયાર થવા માટે કહ્યું નહોતું. મેં કહ્યું, ઠીક છે સર. મેનેજરે કહ્યું, અડધા કલાકમાં મહેમાનો આવવાના છે અને તમારે જ આજે તેના ટેબલ પર સર્વ કરવાનું છે. તમે આ સંભાળી શકશો? મેં કહ્યું, હા, હું સંભાળી લઈશ. મારી પાસે 1 વર્ષનો કામનો અનુભવ છે. મેં અહીં તમામ પ્રકારના ગ્રાહકોને સંભાળ્યા છે. હું આ રેસ્ટોરન્ટમાં 1 વર્ષથી કામ કરતી હતી. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતી હતી અને મારો ખર્ચ ચલાવવા માટે અહીં કામ કરતી હતી. મારા ભણતરનો ખર્ચ એટલો બધો છે કે મારી ગરીબ મા તે ઉપાડી શકતી નથી. તે ગામમાં રહે છે અને હું અહીં શહેરમાં. હું છેલ્લા 1 વર્ષથી તેનાથી દૂર હતી. 1 વર્ષથી મારી માતા પાસે જવાનો મોકો મળ્યો ન હતો, કારણ કે આ કામમાં બિલકુલ રજા નહોતી મળતી. શનિવાર અને રવિવારે યુનિવર્સિટી બંધ હોય છે, તેથી હું આખો દિવસ આ રેસ્ટોરન્ટમાં રહું છું. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે તે શહેરથી થોડું બહાર છે અને જે ગ્રાહકો અહીં આવે છે તે ખૂબ જ સારી ટીપ આપે છે. પરંતુ ખરાબ વાત એ છે કે ક્યારેક ગ્રાહક દારૂના પ્રભાવ હેઠળ ગંદી નજરથી અમારા તરફ જોવે પણ છે. કેટલીક વાર તેઓ અમને સ્પર્શ પણ કરે છે અને અમારે તે બધું સ્મિત સાથે સહન કરવું પડે છે. જ્યારે છોકરાઓ ટીમમાં અહીં આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. હું રેસ્ટોરન્ટના બાથરૂમમાં ગઈ અને મારો મેકઅપ ઠીક કરવા લાગી અને વિચારવા લાગી, એવા તેઓ કેવા મહેમાન છે જેના માટે મેનેજરે મને તૈયાર થવાનું કહ્યું. લગભગ અડધા કલાક પછી મેનેજરે કહ્યું, મહેમાન આવી ગયા છે. તમે ઝડપથી ટેબલ નંબર 1 પર જાઓ. મેં હળવો મેકઅપ કર્યો હતો અને હોઠ પર થોડી ઘેરા રંગની લિપસ્ટિક લગાવી હતી, એટલે હું એકદમ ફટકો લાગતી હતી. હું ઘણા આત્મવિશ્વાસ સાથે તેના ટેબલ પાસે ગઈ અને ગ્રાહક તરફ પ્રેમથી જોઈને કહ્યું, ગુડ ઇવનિંગ સર, હું તમને શું મદદ કરી શકું? ટેબલ નંબર 1 પર 2 છોકરાઓ હતા. એક છોકરો સારા પોશાકમાં હતો. તે એકદમ સુંદર છોકરો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ અમીર છે, પરંતુ હું તેને ઓળખી શકતી નહોતી. આજે પહેલીવાર મેં તેને જોયા હતા. તેની સાથે જે છોકરો હતો તે જીન્સ ટી શર્ટમાં હતો. તેણે કહ્યું, રાઘવ, તું શું લઈશ? પણ અરુણની નજર માત્ર મારા પર જ હતી. તેણે કહ્યું, તમારું નામ? મેં કહ્યું, મારું નામ મનીષા છે. તો તે કહેવા લાગ્યો, પ્રકાશ, મેન્યુ તું ડિસાઈડ કર. તેણે મેનુ કાર્ડ તેના મિત્ર તરફ લંબાવ્યું અને તે મને માથાથી પગ સુધી જોઈ રહ્યો અને હું અસ્વસ્થતા અનુભવી રહી હતી. હું લગભગ 5 મિનિટથી ત્યાં ઊભી હતી, પરંતુ તેઓએ હજી સુધી કોઈ ઓર્ડર આપ્યો નહોતો. મેં કહ્યું, સર, મારી મદદની જરૂર છે. કદાચ તમે સમજી શકતા નથી કે શું ઓર્ડર આપવો. મારી વાત સાંભળીને અરુણ મારી સામે જોવા લાગ્યો અને હસવા લાગ્યો. મને જોયા પછી તે શું વિચારી રહ્યો હતો મને ખબર નહોતી. તેનું મન વાંચવું મારા હાથમાં નહોતું. પણ હવે મને ગુસ્સો આવવા લાગ્યો હતો. થોડીવાર પછી અરુણે કહ્યું, અમને થોડો સમય લાગશે. તમે અહીં
કેમ બેસી નથી જતા? મેં કહ્યું, કોઈ વાંધો નહીં સર, આ મારું કામ છે. હું મહેમાનોની સામે કેવી રીતે બેસી શકું? હું અહીં એક એમ્પ્લોય છું. મેં કહ્યું, સર તમે મેનુ નક્કી કરો ત્યાં સુધી હું બીજા ટેબલ પર જાઉં છું. થોડી વારમાં તમારી પાસે પાછી આવીશ. આટલું કહીને હું જવા લાગી ત્યારે અચાનક અરુણે પાછળથી બૂમ પાડી, તમે અમને આમ છોડીને કેવી રીતે જઈ શકો? અમે પહેલેથી જ આ સીટ બુક કરાવી છે. તેના શબ્દોથી મને ગુસ્સો આવવા લાગ્યો, પણ મેં ખૂબ જ મધુર સ્વરે કહ્યું, સર તમે ટેબલ બુક કરાવ્યું છે, પણ વેઇટર નહીં. વેઇટરનું કામ બધા ગ્રાહકોને સેવા આપવાનું છે. હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું, પણ કદાચ તમને મારી સામે નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે, એટલા માટે અમે ગ્રાહકને એકલતા આપીએ છીએ. આમ કહીને હું અરુણ સામે જોઈને હસવા લાગી. મેં તેને સીધી વાત સમજાવી દીધી હતી કે હું તેની નોકરાણી નથી, કે જ્યારે તેનું મન થશે તે મને ઓર્ડર આપશે. મારી વાત સાંભળીને અરુણે આંખો નાની કરી લીધી અને તેણે કહ્યું કે તમારા મેનેજરને બોલાવો. હું એક ક્ષણ માટે થોડી નર્વસ થઈ ગઈ. જો તે મેનેજરને ફરિયાદ કરશે તો હું મારી નોકરી ગુમાવી શકું છું. મેં કહ્યું, જો કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો. અરુણે કહ્યું, ના, મારે તમારા મેનેજર સાથે વાત કરવી છે. અને તે ઊભો થઈ મેનેજર પાસે જવા લાગ્યો. અચાનક મેં અરુણનો હાથ પકડ્યો. હું ખૂબ જ નર્વસ હતી કે તે મારી ફરિયાદ ન કરી દે. મેનેજરને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને રાઘવના કહેવાથી તે મને નોકરીમાંથી પણ કાઢી શકતા હતા. તેનો હાથ પકડીને મેં કહ્યું, મિસ્ટર અરુણ, તમે 2 મિનિટ મારી વાત સાંભળો. આટલું કહીને હું તેને ગેસ્ટ રૂમ એરિયામાં લઈ આવી. મેં કહ્યું, સર જુઓ, હું યુનિવર્સિટીની વિદ્યાર્થી છું. આ કામ કરીને હું મારા અભ્યાસના ખર્ચનું સંચાલન કરું છું. જો તમે મારા વિશે ફરિયાદ કરશો તો મારી નોકરી જોખમમાં પડી જશે. મહેરબાની કરીને મેનેજરને કંઈ કહેશો નહીં. આટલું કહીને હું આશાભરી નજરે તેની સામે જોવા લાગી. ત્યારે મને તેના ચહેરા પર સ્મિત દેખાયું. તેણે કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો. પછી હસતા હસતા તે જવા લાગ્યો. ડરના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી. તે સીધા પોતાની સીટ પર બેસી ગયા. તે તેના મિત્ર સાથે કોણ જાણે શું વાત કરતા હતા. હું નર્વસ હતી. હું આવીને તેના ટેબલ પાસે ઊભી રહી. પછી અરુણના મિત્ર પ્રકાશે મને ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો. પછી મેં રાહતનો શ્વાસ લીધો. હું બારમાં ગઈ અને તેના માટે તેના મનપસંદ ડ્રિંક્સની વ્યવસ્થા કરવા લાગી. થોડા સમય પછી તે લાવીને તેમની પાસે આવી. તેણે મને સ્નેક્સ લાવવા પણ કહ્યું. હું આ બધું લાવી તેના ટેબલની સામે ઊભી રહી. મેં તેમની વચ્ચેની વાતચીત સાંભળી. પ્રકાશ અરુણને કહી રહ્યો હતો કે જો તને ભૂમિકા પસંદ નથી તો તું લગ્ન માટે ના કેમ નથી કહેતો? તું તો ખૂબ જ પાવરફુલ છો. તારી મરજી વિરુદ્ધ અમીર છોકરી સાથે લગ્ન કરવાની શું જરૂર છે? મારી વાત સાંભળો, આ સંબંધ તોડી નાખ. બસ મેં આટલું સાંભળ્યું. મેં કહ્યું, માફ કરજો સર. પછી બંને મારી સામે જોવા લાગ્યા. મેં તેને સ્મિત સાથે સ્નેક્સ આપ્યા. પછી તે લોકો તેમના ડિનરની મજા લેવા લાગ્યા. ત્યાં સુધીમાં મેં બીજા ટેબલનું કામ સંભાળવાનું શરૂ કર્યું. પૂંજા કહેવા લાગી, યાર તું ક્યાં હતી? મેં કહ્યું, મેનેજરે મને ટેબલ નંબર 1માં સર્વ કરવા માટે કહ્યું છે. કોઈ ખાસ મહેમાન છે. પછી અરુણે મને ઈશારાથી બોલાવી અને બિલ લાવવા કહ્યું. હું બિલ લઈને તેના ટેબલ પર આવી. બિલ ચૂકવ્યા પછી તેણે મને 10,000ની ટીપ આપી. આ જોઈને મારા તો હોશ ઉડી ગયા, કારણ કે આજ સુધી મને ક્યારેય આટલી ટીપ મળી નહોતી. અરુણ કહેવા લાગ્યો, તમે ખૂબ સારી રીતે સેવા આપી. થેન્ક યુ મિસ મનીષા. મેં કહ્યું, થેન્ક યુ સર. અને આટલું કહીને હું કિચનમાં પાછી આવી અને બાકીનું કામ પૂરું કરી રહી હતી. રાતના 2 વાગ્યા હતા.
સાંજે 6 થી 2 સુધી મારી ડ્યુટી હતી. 2 વાગ્યા પછી હું બહાર આવી અને વિચારવા લાગી, હું યુનિવર્સિટી કેવી રીતે જઈશ. મારી યુનિવર્સિટી અહીંથી લગભગ 2 કિલોમીટર દૂર હતી. મને આટલી મોડી રાત્રે જવાનું મુશ્કેલ લાગતું હતું, જેથી મોડી રાત્રે મારે પગપાળા જવાનું હતું. તો હું ચાલવા લાગી. અચાનક પાછળથી એક કાર આવી અને રોકાઈ ગઈ અને હું ખૂબ જ ગભરાઈ ગઈ. ઘણી વખત પાગલ છોકરા નશાની હાલતમાં પાછળ આવે છે. હું ડરીને પાછી ફરી તો અરુણ મારી સામે ઊભા હતા. તેણે મને પૂછ્યું, મિસ મનીષા, તમે ઘરે કેવી રીતે જશો? મેં કહ્યું, સર, મારું ઘર અહીંથી 2 કિલોમીટરના અંતરે છે. આ સમયે મારી શિફ્ટ દરરોજ સમાપ્ત થાય છે અને જો જવાની કોઈ વ્યવસ્થા ન હોય તો હું પગપાળા જ જાઉં છું. આ સાંભળી તે ભારે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારી કારમાં આવીને બેસો, હું તમને ઘરે મૂકી દઈશ. હું તેની સાથે શાંતિથી કારમાં બેસી ગઈ. મને ખબર ન હતી કે મેં તેના પર કેમ વિશ્વાસ કર્યો. તે એક ખૂબ જ અમીર માણસ મારા જેવી ગરીબ છોકરી પર ખરાબ નજર નાખ્યા વિના કહેવા લાગ્યા, તમે આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહો છો? મેં કહ્યું, હા સર, અને તમારો ખૂબ ખૂબ આભાર. અરુણ મને જોઈને હસતા હસતા હું અંદર જતી હતી ત્યારે મેં પાછો જોયું તે ખૂબ જ હજુ પણ ઊભા રહીને મને જ અંદર જતી જોઈ રહ્યા હતા. આજે હું ખૂબ થાકી ગઈ હતી, પણ ખબર નહીં કેમ હું માત્ર અરુણ વિશે જ વિચારતી હતી. એના વિશે વિચારીને હું હસવા લાગી, પણ ખબર નહીં ક્યારે ઊંઘ આવી ગઈ અને હું સોનેરી સપનામાં ખોવાઈ ગઈ અને સવારે ઉઠીને મારા ક્લાસમાં આવી. પણ ખબર નહીં કેમ મારા મગજમાં અરુણનો વિચાર આવતો હતો. મેં ક્રેડિટ કાર્ડમાં તેનું પૂરું નામ જોયું હતું, અરુણ સિંધાનિયા. તેથી મેં ઇન્ટરનેટ પર તેનું નામ સર્ચ કર્યું તો જાણવામાં આવ્યું કે તે એક મોટી રેસ્ટોરન્ટ ચેનનો માલિક છે. તેમની હોટલ અને રેસ્ટોરન્ટ દેશભરમાં ફેલાયેલી છે. તો પછી તે તેની રેસ્ટોરન્ટમાં જવાને બદલે અમારા બારમાં કેમ આવ્યો? પછી મેં જોયું કે તેની ભૂમિકા નામની છોકરી સાથે સગાઈ થઈ ગઈ હતી. ઇન્ટરનેટ પર બંનેની ઘણી તસવીરો હતી. તે એકદમ અમીર દેખાતી હતી. હવે હું મારા મનમાંથી અરુણના ખ્યાલને ભૂલી જવા માંગતી હતી. તેને મારા જેવી છોકરી કેમ ગમશે? હું દિવસભર મહેનત કરીને આ મુકામ પર પહોંચી છું અને મારો અભ્યાસ કરી રહી છું. હું ખેડૂતની દીકરી છું. ગામમાં ફક્ત મારી માતા જ રહે છે, જે ખેતી કરે છે. માની યાદ આવતા જ મારું હૃદય ભરાવા લાગ્યું. જ્યારે ક્લાસ પૂરો થયો તો હું દોડતી મારા કામે પહોંચી ગઈ. હું રેસ્ટોરન્ટ પહોંચવામાં 5 મિનિટ મોડી પડી હતી. મેનેજરે મને તેની પાસે બોલાવીને કહ્યું, મનીષા, તમે આજે પણ મોડા આવ્યા છો. મેં તમને કેટલી વાર કહ્યું છે કે સમયસર આવો. ગ્રાહક આવે તે પહેલાં તમારે તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ. મેં કહ્યું, સોરી સર, હું કોલેજ પૂરી થતાં જ અહીં દોડીને આવી છું. તમે તો જાણો છો હું એક વિદ્યાર્થી છું. તો તેને કહેવાનું શરૂ કર્યું, જુઓ, તમારું આ બહાનું રોજ નહીં ચાલે. હું આવી છોકરીઓને નોકરીએ રાખી શકતો નથી. તેથી તમે જાઓ અને બીજે ક્યાંક નોકરી કરો. મેનેજરની વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું અહીં 1 વર્ષથી કામ કરતી હતી અને તેણે એક ઝટકે મને કાઢી મૂકી. મેં કહ્યું, સર, હું માત્ર 5 મિનિટ મોડી છું, પરંતુ દરરોજ હું રજા પછી રાતના 2 વાગ્યા સુધી રહું છું. તમે જાણો છો કે અહીં નીકળતા મને રાતના 2 વાગે છે. હું તમને વધારાના કલાકો કામ કરીને આપું છું, તો પછી તમે મને કેમ કાઢી શકો છો? જો હું અહીંથી જાઉં તો મારા ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? મેનેજરે કહ્યું, તમારા આવા વર્તનથી તો તમને ક્યાંય કામ નહીં મળે. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે હજુ મારા 1 વર્ષની સ્ટડી બાકી હતી. રડતી રડતી હું યુનિવર્સિટી જવા લાગી. અચાનક મને ખ્યાલ આવ્યો કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે.
કોઈ મારા પર નજર રાખી રહ્યું છે. રસ્તામાં પૂંજાનો ફોન આવ્યો તો હું ફોન પર રડવા લાગી. કહેવા લાગી કે મેં આ રેસ્ટોરન્ટમાં 1 વર્ષ સુધી કામ કર્યું અને એક જ વારમાં તેઓએ મને કાઢી મૂકી. તો પૂંજા કહેવા લાગી, મનીષા, મને તો આ વાતમાં કંઈક બીજી જ લાગે છે. મેનેજરને કોઈનો ફોન આવ્યો હતો. તે પછી જ તેણે તને કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો. તેણે જે કહ્યું તે સાંભળીને મને ઝટકો લાગ્યો. મને આશ્ચર્ય થયું કે તે કોણ હોઈ શકે જેના કારણે મેનેજરે મને કામમાંથી કાઢી મૂકી. હું મારી હોસ્ટેલમાં પાછી આવી અને ખૂબ જ ચિંતિત હતી કે ફરી નોકરી શોધવી પડશે, નહીંતર હું ખર્ચો ઉઠાવી શકીશ નહીં. હું આ વિચારી રહી હતી ત્યારે અચાનક મારા મોબાઈલ પર કોઈએ ફોન આવ્યો. સામેની વ્યક્તિ કહેવા લાગી, હું સૂરજ બોલું છું. ગઈકાલે હું તમારી રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. મેં કહ્યું, મને માફ કરજો સર, પણ હું આજે રેસ્ટોરન્ટમાં નથી. હું આજે તમને મદદ કરી શકીશ નહીં. મારી નોકરી ચાલી ગઈ છે. તેણે કહ્યું, પણ તમે તો બહુ સરસ કામ કરતા હતા. મેં કહ્યું, સર, કદાચ કોઈએ મારા વિશે ફરિયાદ કરી હશે અને તેથી મેં મારી નોકરી ગુમાવી છે. તેણે કહ્યું, ચિંતા કરશો નહીં, હું અરુણ સાથે વાત કરીને જોઈ લઈશ. કદાચ તમને તેની હોટલમાં થોડું કામ મળી જાય. મને કામની સખત જરૂર હતી. અડધી કલાક પછી પ્રકાશનો ફોન આવ્યો. તેણે કહ્યું, સરનામું મોકલ્યું છે, અડધા કલાકમાં ત્યાં પહોંચો. ઇન્ટરવ્યૂ આપવાનું છે. હું તરત જ તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે રવાના થઈ. પણ નીકળતા વિચારવા લાગી કે આખરે પ્રકાશને મારો નંબર ક્યાંથી મળ્યો. મેં મારો નંબર કોઈને આપ્યો નહોતો અને ઇન્ટરવ્યૂ પણ અડધા કલાકમાં ગોઠવાઈ ગયું. આ બધું મને ખૂબ જ અજીબ લાગ્યું. પણ હું યુનિવર્સિટીના ગેટમાંથી બહાર નીકળી ત્યારે મને બીજો ઝટકો લાગ્યો, કારણ કે ગેટ સામે અરુણ ઊભો હતો. તે કહેવા લાગ્યો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. આવો, કારમાં બેસો. મેં કહ્યું, મારે આ એડ્રેસ પર જવું છે, ઇન્ટરવ્યૂ આપવાનું છે. તો તે હસવા લાગ્યો. તે કહેવા લાગ્યો, મારી જ કંપની છે. ખબર નહીં કેમ આજે મને તેની સાથે અજીબ લાગતું હતું. અરુણ મનમાં હસવા લાગ્યા. અચાનક તેણે મને કહ્યું, મને માફ કરી દો. મારા કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી છે. તેની વાત સાંભળીને હું સાવ નરમ બની ગઈ. મેં કહ્યું, મારી ફરિયાદ તમે કરી. તેણે હસીને કહ્યું, વધુ કંઈ કહેવાની જરૂર નથી. બસ તમારા મેનેજરને ફોન કરીને કહ્યું કે તે છોકરીને કાઢી નાખો. હવે હું ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, ગઈકાલે મેં તમને બરાબર સર્વ કર્યું હતું. જો તમારાથી કોઈ ફરિયાદ હતી તો તમે મને કહી શક્યા હોત. આમ પણ હું ખરાબ મૂડમાં હતી. હવે અરુણના શબ્દોએ મારો મૂડ વધુ બગાડ્યો હતો. તે કહેવા લાગ્યો, તમારો ઇન્ટરવ્યૂ છે, તમારો મૂડ વધુ બગડવાની જરૂર નથી, નહીં તો તમને નોકરી નહીં મળે. મેં કહ્યું, આનો શ્રેય પણ તમને જાય છે. તમે મને નોકરીમાંથી કાઢી મુકાવી. તેણે કહ્યું, તમારો મેસેજર તમને રાત્રે 2 વાગ્યે રજા આપે છે અને પછી દરરોજ તમે 2 કિલોમીટર સુધી ચાલીને જાઓ છો. ઘણા લોકો તો તમારી સાથે ખરાબ વર્તન પણ કરે છે. આ લોકો તમારું નાટક બનાવે છે. કોઈ દિવસ તમે કોઈ સંકટમાં પડી જશો. જો તમને આટલો સારો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છો તો તમારે જોબ કરવાની શું જરૂર છે? જો તમે સપના ઊંચા જોશો તો જ તમે ઊંચાઈ પર પહોંચી શકશો, નહીં તો તમે આમ જ ફસાઈ જશો. મને ચોક્કસ તેના શબ્દો કડવા લાગતા હતા, પણ તે વાત સાચી હતી. અરુણ પોતે જ મારો ઇન્ટરવ્યૂ લીધો અને મને રિસેપ્શનમાં નોકરી અપાવી અને કહેવા લાગ્યા, જ્યારે તમે તમારી ડિગ્રી પૂર્ણ કરો ત્યારે હું ઈચ્છું છું કે તમે મેનેજરનું પદ સંભાળો. મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.